આવ્યો છે। માત્ર 11 આગેવાનો જે છે તેઓ જે કલેક્ટરને આવેદન આપવા માટે જઈ શકે છે તે પ્રકારની ચર્ચા અને કાયદાનું એવું નથી બરાબર વાત કાયદોની વ્યવસ્થાની એ ખાલી બેસવાનું થાય છે તમને બીજું એવું કઈ નથી તમને ખાલી એટલું કહી તમે ખાલી ગાડીમાં બેસી ખાલી સહકાર આપો अरे भाई बंदोबस्त આમ જો આપણે આપણી ગાડી લઈ લો અને રોડ ના ખૂણે બેસી જઈએ આપણે આપણી ગાડી લઈ લો। को जवाब देने का तो जल्द ही जवाब भी दिया जाएगा और ऐसी घटना का पुनरावर्तन न हो उस तर्ज पर जवाब दिया जाएगा ताकि भविष्य में कोई भी व्यक्ति क्षत्रिय समाज के लिए निम्न टिप्पणी करने से पहले 1,00,000 बार सोचे। बिल्कुल मैं तुरंत प्रभाव से भारतीय जनता पार्टी के सभी पदों से इस्तीफा देता हूं। जय मां करणी, जय मां भवानी, जय छात्र धर्म। जय माताजी। आज अमे गोंडल गाम पास शामड़ा गाम आवेलू है त्या अपना बापू श्री जयराजभाई बापूना त्या अमे मीटिंग अमने आवेदन मळेलुं। आवेदन मतलब मेसेज वायरल हतो कि बधा समाजवादी अत्यार भेगा थवानुं छे, पण अमने ए ख्याल नहोतो कि खाली भाजपमां जेटला समाज छे એટલાને જ થવાનું હતું। આ ખ્યાલ અમને નહોતો। અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા હતા, તો અમને આજે અમારી અટકાયત કરી છે અને અમને એન્ટ્રી ન આપી ને અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષ વાલો છે કે બેનો દીકરીઓની ઇજ્જત, એટલા માટે એક સવાલ કર્યો। એટલે એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને એના પોલીસના હવાલે અમને કરવામાં આવ્યા છે। જય માતાજી। હું પ્રમોદ રાણા લેવા પટેલ સમાજનો દીકરો છું। આ પહેલાં પુરુષોત્તમ રૂપાલા લેવા પટેલ વિશે બોલ્યા હતા કે લેવા પટેલ તો ગોધરિયા છે, તો ક્ષત્રિય સમાજ જેમ એક થઈ વિરોધ કરે છે તેમ આજે લેવા પટેલ પાસે તક આવી છે। એક થઈ અને તેનો જડબાતોડ જવાબ આપે તેવી લેવા પટેલ સમાજના તમામ યુવાનો પાસે હું અપેક્ષા રાખું છું। ભારત માતા કી જય। આજે સાંજે 6 વાગે રાજપૂત સમાજે બધા ક્ષત્રિયોએ ભેગું થવાનું છે। જામનગર રાજપૂત સમાજ, સમય સાંજના 6 વાગે, તારીખ 30। આ મુદ્દો પૂરો થયો નથી અને જલ્દી થાય છે પણ નહીં। આ વસ્તુની દરેકે નોંધ લેવી। આપણે કોઈ ઉગ્ર થઈને કાનૂન વ્યવસ્થાનો ભંગ કરીને કોઈ વસ્તુ નથી કરવાની થતી। બિલકુલ સીધી વાત છે। આમની ટિકિટ રદ કરો, ઇસ્યુ ખતમ છે। આપણે ભાજપના પણ વિરોધી નથી અને નથી કોઈનું પક્ષનું સાંભળીને આપણે આગળ આવવાનું। આપણી બેન દીકરીઓ બાબતે આવી ટિપ્પણી કરી છે, જો અત્યારે આપણે આગળ નહીં આવીએ તો ભૂલી જજો। આનાથી મોટું અપમાન કોઈ નથી। માટે ફરીથી કહું છું કે દરેક ક્ષત્રિય આ બાબતનો વિરોધ કરવો જોઈએ।
જે મુદ્દો છે મુદ્દા ઉપર જ રહેજો. સમાજના ભાગલા પડે, સમાજ વિરોધી બે પક્ષ કરવાની કોશિશ ના કરતા. એ જે મીટિંગ હતી, જે થયું તે એ એક વસ્તુ સાઈડમાં મૂકજો. બાકી દરેક સમાજે એક થઈને, રાજપૂત સમાજે જે ક્ષેત્રમાં હોય, જે જિલ્લામાં હોય, જે ગામમાં હોય, તમામે એક થવાનું છે. અને આ જ એક સમય છે આપણો. માટે કહું છું, ફરીથી કહું છું, આજે સાંજે 6 વાગે જામનગર રાજપૂત બોર્ડિંગે જરૂર ને જરૂર પધારજો. જય માતાજી, જય ભવાની, જય રાજપૂતાના. જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ, જય ઠાકર. બધા મિત્રોને હમણાં એક વિડીયો જોતો તો આપણા માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા બોલે છે કે ક્ષત્રિય સમાજે રોટી બેટીના વ્યવહાર કર્યા. તો ભાઈ, રાજપૂતોએ ક્ષત્રિયોએ માથા દઈ દઈને ગોહિલવાડ બનાવ્યો છે, ઝાલાવાડ બનાવ્યો છે, કાઠિયાવાડ બનાવ્યો છે. કેટલા રાજપૂતોએ લીલા માથા વાવીને ગુજરાતની ધરતીને બનાવી છે, પોતાના લોહી રેડીને ગુજરાતની ધરતીને બનાવી છે. ને આજે તમે એની માથે રાતા પીડા થઈને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છો. તમે અમારા કરતાં વડીલ છો, મુરબ્બી છો, અમારા કરતાં વધુ જાણકાર છો. તમારે કઈ જગ્યા ઉપર શું બોલવું એ તમને ખ્યાલ હોવો જોઈએ. આવડી મોટી તમારી ઉંમર છે, તમે અનેક પ્રસંગોની અંદર તમે હાજરી આપી છે, પણ રોટી અને બેટી રાજપૂતના દીકરાએ કોઈ જે રોટી સામું જોયું નથી અને બેન દીકરીઓની આબરૂને બચાવવા માટે થઈને પોતાના લીલા માથાના બલિદાન આપી દીધા છે. હોય રથ બાળ કે અંગ જોબન ભેરો, હોય બળવાન કે એબળ ગેલો, આયા ગીત મંગણ તણા ગાયને કંઠમાં, હોય ભલે ને વરમાળ ચોરી ચડેલો, પણ હક જા સાંભળે દેશદ્રોહી તણી અને ભાગમાં લખ્યું એણે સહેવું, એ પંથ યવદૂતના વીર રજપૂતને જીવવું એ પછી ઝેર જેવું. ક્ષત્રિયના દીકરાએ દિવસને રાત ઉજાગરા કરીને ગુજરાતની ધરતીને બનાવી છે. કેટલા ધરતીની અંદર એટલા ઇતિહાસો છે. કાંઈક ને કાંઈક આવું ચૂંટણી આવે ને, હાય હોય રદ્દી અબ તો ગુજરાત ભયે રદ્દી, સિંહ કી ગદ્દી પે આજ શિયાળિયા મુસદ્દી. જ્યારે ચૂંટણીનો માહોલ આવે ને ત્યારે જ આવું કંઈક ક્ષત્રિય સમાજો વિશે, અન્ય સમાજ વિશે બોલવામાં આવે છે. ચૂંટણીનો માહોલ આવે એટલે જાતિ જ્ઞાતિ વિશે કટાક્ષો થવા માંડે. હર વખતની ચૂંટણીમાં કોઈક ને કોઈક જ્ઞાતિને હાવ હરસેલવામાં આવે છે. આ વસ્તુ જ્યારે જોઈ ત્યારે એક મગજમાં વિચાર આવે કે ભાઈ, ચૂંટણીનો માહોલ આવે ત્યારે કેમ આવું થાય છે. આ એક વિચારવા જેવી બાબત કહેવાય. ક્યાંક રાજા વાજા વાંદરા બોલતા હોય, ક્યાંક બીજી ત્રીજી રજવાડા વિશે, ક્યાંક બીજી જ્ઞાતિ જાતિ વિશે ક્યાંક ને ક્યાંક કટાક્ષો થતી હોય. પણ પરસોત્તમ સાહેબને ખાલી કહેવાનું મારે એટલું છે, કાન ખોલીને તમે વાત સાંભળી લો કે ગુજરાતનો એક યુવાન પોતાનું લોહીનું એક બિંદુ ભેળું કરી ક્ષત્રિયને સ્નાન કરાવે ને તો એના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. એટલે રાજપૂતોએ આ દેશ માટે, ધરા માટે, ધર્મ માટે, બેન દીકરીઓને આબરૂ માટે, ગાયું અને ગવત્રીઓ માટે લીલા માથાના બલિદાન આપી દીધા છે. તમે તો ખાલી આટલું કહીને માફી માંગીને છૂટી ગયા એટલું નથી, તમારી અંદર કેટલું આ બાબતે પડ્યું હોય છે એ એક વિચારવા જેવી બાબત કહેવાય. અને હવે ખરેખર અફસોસ તો એ બાબતનો છે કે હવે તો આ પહેલાંનો સમય નથી. બાકી અમારે આવેદન દેવા ન જવું પડે, નિવેદન દેવા ન જવું પડે, ઓનલી ફોર એક્શન જ હોય. પણ આ તો ક્યાંક ને ક્યાંક કલમ અને કાયદો નડી જાય છે. બાકી મીણબત્તીઓ લઈને નીકળવા વાળી આ કોમ નથી. વધુ ન બોલતા. જય માતાજી, જય મોગલ. તું તારી જાતને એમ માનતો કે તું મંત્રી થઈ ગયો, તું તારી જાતમાં હવા માનતો હોય. હા નાલાયક, તને એમ નથી સમજાતું કે રાજપૂતોની આન ને શાન છે. આ રાજપૂતોના જીવે છે, રાજપૂતોના નામ ઉપર આ હિન્દુ ધર્મ જીવે છે, રાજપૂતોના નામ ઉપર આ હિન્દુસ્તાન છે. બાકી બધે મુસ્લિમ થઈ ગયા હતા. આ એક જ એવી કોમ છે કે જે સંઘર્ષમાં લડી છે. આ એક જ એવી કોમ છે કે હજારો સામે ઉભી રહી છે. એ મૂર્ખ, થોડાક મત હાટું. તું તો નાનું બાળક છો. હો નહીં, હજારો વર્ષનો ઇતિહાસ કહે છે કે રાજપૂતોએ કોઈ દિવસ દમન કર્યું નથી. રાજપૂતે હંમેશા બલિદાન આપ્યું છે. રાજપૂતે હંમેશા પોતાની અને પોતાની પ્રજા માટે જીવનનું દાન કર્યું છે. જય રાજપૂતાના. જે આપણે એક વાત કરવાની છે, જે રાજકોટથી એક પ્રાણી જ કહેવાય ને, એનું નામ છે પરસોત્તમ રૂપાલા.
જે નું કહેવું એવું હતું કે ક્ષત્રિય સમાજે અંગ્રેજો જોડે રોટી અને બેટીનો વ્યવહાર કર્યો હતો, એનું કહેવું એવું હતું. તો બોલવું તો ઘણું છે એના વિશે, પણ આ વિડીયો મારે ફેસબુકમાં મૂકવાનો છે એટલે નહીં બોલવું, પણ તોય થોડુંક તો કહી દઉં. એ ગધેડીના ને લુચ્ચાને હજુ એ નહીં ખબર કે રાજપૂત સમાજ કોણ હતો, શું છે. તો બીજું તો જાજુ નહીં કહેવું, પણ સમાજના મોટા મોટા અમારા આગેવાનો રાજપૂત સમાજના એને જે કરે એની ટિકિટ રદ થાય તો એ ના થાય તો એ મને કંઈ ફરક પડવાનો નહીં. પણ વર્ષ પછી કે 2 વર્ષ પછી કે 4 વર્ષ પછી ગમે ત્યારે તું મને મળીશ ને તો એક તો કાન પટ્ટાની મારા હાથથી ખાઈશ. બહેનો માટે જ બોલ્યા છે. તો અત્યારે અમે અહીંયા ફાર્મ હાઉસમાં જવા માટે આવ્યા છીએ, પણ અમને ફાર્મ હાઉસ કશું પણ ગધેડા પેલા શેમડા ગામમાં પણ નથી જવા. શેમડા ગામ અમે ગેટ પાસે જ ઊભા છીએ. ગામ શેમડા ગેટની અંદર અમને જવા જ નથી દીધા. નથી બીજા બધા છે એને પત્નીની પણ લીધે એન્ટ્રી ના છે. તો અમને અંદર એન્ટ્રી આપતા નથી. અત્યારે બધાને એન્ટ્રી આપે છે, કોઈને કંઈ પૂછપરછ નથી કરતા. માત્ર અમને જય માતાજી, જય મા કરણી. હું વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સભા પ્રદેશ અધ્યક્ષ. આજ રોજ જે ગોંડલ ખાતે મિટિંગ ભરાણી, એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે. જે અમારી 90 સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે. અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે. આ સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય. રાજપૂત સમાજ ઝૂક્યો નથી ને ઝૂકશે નહીં. જય માતાજી.